તે મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે હાઇડ્રોલિક સિવિલ સેમેસ્ટર 4 ની અંદર આવતો સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરવાના છે. આવી રીતે તમે સિવિલ સેમેસ્ટર 4 ના બધા સબ્જેક્ટ આઈએમપી પ્રશ્નો મેળવ્યા હોય સ્ટડી એ ટુ ઝેડ અપડેટ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સિવિલ સેમેસ્ટર 4 ની પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ મેળવી શકો છો. અને પ્લસ વાત કરીએ સિવિલ સેમેસ્ટર 4 નું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. તો જે મિત્રો જોઈન્ટ ના હોય ફટાફટ મિત્રો જોઈન્ટ થઈ જજો અને એમાં તમે તૈયારી કરી શકશો. ઓકે, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ સબ્જેક્ટ છે એની વાત કરવાના છે મિત્રો કયો છે વોટર રિસોર્સ એન્જિનિયરિંગ સિવિલ સેમેસ્ટર 4 ની અંદર આવતો આ સબ્જેક્ટ છે. એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને મિત્રો ભાષામાં આપેલા છે. તમને જે અનુકૂળ હોય એ સબ્જેક્ટ આમાં મીન્સ કે ભાષામાં તૈયાર કરી શકો છો. ગુજરાતી મીડિયમમાં રહો તો એને વાંધો ન આવે. ઘણી વાર કહેતા સર અમને ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં છે. તો હવે પ્રશ્ન આપ્યો છે પૂરના પ્રકાર સમજાવો અને મહત્તમ પૂર પ્રવાહ માપવાની પદ્ધતિઓની યાદી આપો અને કોઈ પણ એક તમારે સમજાવવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો વર્ષા માપકના વિવિધ પ્રકારોની યાદી આપો અને કોઈ પણ એકને આકૃતિ સાથે સમજાવવાની છે. હવે પેલે બે પોઈન્ટ તમને ક્લિયર કરી દો મિત્રો. જે મિત્રોને સારા માર્ક્સ સ્કોર કરવા હોય ને એ પહેલો પોઈન્ટ શું હોય ધ્યાન રાખજો તો કે આકૃતિ કમ્પલસરીમાં પૂછાતી હોય ને એ ખાસ દોરો સારામાં સારી ક્લીન. બરાબર છે. બીજું હોય કે પેપરને આખું જીટીના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. એનો વિડીયો પણ આપણી ચેનલ પર બનેલ જ છે. ઓકે, એ પ્રમાણે લખશું સારામાં સારા માર્ક્સ આવશે. બેકલો કે રીતે બચી શકશો અને માર્ક્સ સ્કોર થશે. ફેલ થતા હશે તો અહીંયા મિત્રો પાસ થવાના ચાન્સ વધી જાય. કેમ ગમે એવું લખ્યું હોય સાચું લખ્યું હોય પેપર પ્રમાણે ના હોય તો ચેક કરવાવાળાને કેવું લાગે ન સમજાય તો ચોકડી જ પડે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બંને ચોખ્ખું ને ક્લીન રાખો. રન ઓફ સમજાવો અને તેને અસર કરતા પરિબળ છે મિત્રો એ તમારે લખવાના છે. પછી વાત કરીએ સરેરાશ વરસાદ ગણવાની વિવિધ પદ્ધતિઓ છે ને એ તમારે સમજાવવાની રહેશે. અને આટલા 30 પ્રશ્ન આઈએમપી કરી નાખવાના. એના સિવાય ટાઈમ મળે તો જૂના યરના પેપર હોય સોલ્વ કરી નાખવાના. તમને આઈડિયા હોય કેવા કેવા પ્રશ્ન પૂછાય છે કયા કયા મોસ્ટ આઈએમપી છે કે તો રિવિઝન થઈ જાય એક્સ્ટ્રા પ્રશ્નોને એમ. હાઇડ્રોલોજિક ચક્રને સ્વચ્છ આકૃતિ અને એક પ્રકારનું શું નામ નિર્દેશન સમજાવવાનું છે. નામ નિર્દેશન સાથે વ્યાખ્યા આપી છે કુલ આદેશ વિસ્તાર અને ખેતી લાયક આદેશ વિસ્તાર. પછી શું કુલ સિંચાઈ આવશ્યકતા પછી છે ખેતર સિંચાઈ આવશ્યકતા. બરાબર છે. આ ખાસ તમારે જોઈ લેવાનું રહેશે. પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ જલાશય સ્થળની પસંદગી વખતે કયા પરિબળ ધ્યાનમાં લેવા જોઈએ. પછી આ સિંચાઈની વિવિધ પદ્ધતિઓની યાદી આપો અને કોઈ પણ એક તમારે વિગતવાર સમજાવવાની રહેશે. પછી સિંચાઈના લાભ અને ગેરલાભ એટલે કે give advantage and disadvantage of irrigation. પછી પાકના જળ આવશ્યકતાની વ્યાખ્યા આપો અને સિંચાઈ આયોજનમાં તેનું મહત્વ તમારે સમજાવવાનું રહેશે. પછી મીન્સ સર્જન શું છે. ઇપોરેશન એક પ્રકારનું હોય ને એવી રીતના તમે જો ઇપોરેશન સ્પ્રેસેશન એટલે કે સર્જન છે તસર્જન વર્ષોપો. બરાબર છે. જો શબ્દ બહુ ઓલા છે આપણે એમ થાય ઓહ વાહ હું આવી ગયું યાર પણ એવું કઈ બહુ ટેન્શન નથી લેવાના. અટકાય ઘણી વાર અટકાતા હોય આપણે આવા શબ્દો તો ઇંગ્લિશમાં યાદ રાખી લેવાના. જવાબ તમને ખબર હોવી જોઈએ. એ પણ તમારે તફાવત આપવાનો છે અને લખવાનું છે. ગ્રેવિટી ડેમની એક પ્રકારની નામ નિર્દેશન સાથે શું આકૃતિમાં દોરવાની સાથે તમે સમજાવવાનું છે. માટી ડેમની સેમ ટુ સેમ છે. બરાબર છે. આકૃતિ સાથે તમારે સમજાવવાનું રહેશે. પછી છે સ્પીલવે પર ટૂંકમાં લખવાની છે શોર્ટ નોટ. ઓકે, ડેમની વ્યાખ્યા આપો. ડેમ એટલે શું છે. જળ સંપત્તિ વ્યવસ્થાપનમાં તેના મહત્વ હેતુ શું હોય મુખ્ય એમ એ તમારે ખાસ કહેવાનું છે. ગ્રેવિટી ડેમ પર લાગતા વિવિધ બળ છે એ પણ તમારે સમજાવવાના છે મિત્રો. ગ્રેવિટી ડેમ માટે સ્થિરતાના માપદંડો છે એ પણ તમારે લખવાના છે. ડેમ માટે સ્થળ પસંદગી કરતી વખતે કયા પરિબળ ધ્યાનમાં લેવા જોઈએ એ તમારે લિસ્ટ બનાવવાની છે. પછી વાત કરીએ શું છે ટ્રીપ એ પર ડ્રીપ જોઈએ મિસ્ટેક છે એટલે તમે એ જોઈ લે તમારી રીતે બટ ઇંગ્લિશમાં મારું માનો તો સારું સહેલું પડશે. સિંચાઈની શું વ્યાખ્યા આપો અને સપાટીની સિંચાઈની સરખામણીનો તેનો લાભ તમારે લેવાનો મીન્સ કે લખવાનો છે. ઘણા મિત્રો કહે સર અમારો લાભ શું લેવો અને મસ્ત તરીએ નાય તો થાય એવું કઈ નથી કરવાનું. પાસ થવાનું છે ને જીટીયુમાં આપણે ડૂબી જશે ને તો બહાર નહીં આવી શકીએ. ઓકે, એક્સપ્લેન ધ સ્પ્રિંકલેર સિંચાઈ સમજાવો અને વિવિધ પાક માટે તેની યોગ્યતા છે તમારે જણાવવાની છે. પછી કેનાલ નુકસાનની વ્યાખ્યા આપો અને તેને ઘટાડવાની પદ્ધતિઓને સમજાવવાની રહેશે. કેનાલ નુકસાનની વ્યાખ્યા આપો અને તેને ઘટાડવાની પદ્ધતિ સમજાવવાની છે મિત્રો. બે કોમન પ્રશ્ન આવી ગયા છે. સોલિડ બંધારણ અને ઓપન બંધારણ વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે. ડિફરન્ટ બિટવીન સોલિડ એન્ડ ઓપન. ઓકે, પછી લઘુ સિંચાઈની વ્યાખ્યા આપો અને ખેતીમાં તેનું મહત્વ શું છે એ તમારે સમજાવવાનું રહેશે. GIS પટમાં ટૂંકનું લખવાની છે. પછી વાત GSIની વ્યાખ્યા આપો અને જળ સંપત્તિ એજન્સીમાં તેનું મહત્વ શું છે મિત્રો તમારે જણાવવાનું રહેશે. સિંચાઈ આયોજનમાં પરંપરાગત નુકસાન કાર્યની સરખામણી અને GSIનો લાભ શું છે તમારે દર્શાવવાનો છે.
હેર રેગ્યુલેટર, ક્રોસ રેગ્યુલેટર, એસ્કેપ હોલ્સ અને રાઉટરના જે છે આઉટલેટના કાર્યો તમારે જણાવવાના રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ડાયવર્ઝન હેડ વર્કની એક આકૃતિ સાથે તમારે તેના ઘટકો છે એ તમારે સમજાવવાના છે, કમ્પોનેન્ટ કહી શકીએ. કેનાલ છે, એલાઇનમેન્ટ ડિઝાઇન કરતી વખતે કયા પરિબળો ધ્યાનમાં રાખવાના એ પણ તમારે જણાવવાનું છે. તો કેનાલ લાઇનિંગ સમજાવો તથા તેના લાભ અને ગેરલાભ તમારે લખવાના છે. ક્રોસ ડ્રેનેજ વર્કના વિવિધ પ્રકારો છે એ તેમાં જણાવવાના છે મિત્રો. પછી વાત કરીએ તો ડેટ સ્ટોરેજ, એક્ટિવ સ્ટોરેજ અને ફ્લડ સ્ટોરેજ શું છે મિત્રો એ તમારે જળાશયની આકૃતિ સાથે તમારે દોરવાના રહેશે. લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વર્ષણ શું છે તેના વિવિધ સ્વરૂપોના નામ આપવાના છે. ઓકે, તો ટોપ 30 પ્રશ્ન છે મિત્રો, ખાસ તૈયાર કરી જાઓ. તો અન્યના પેપર છે, મિડના પેપર છે એ સોલ્વ કરી નાખો અને જીટીની પેપર લખો, મસ્ત આકૃતિ પાર્કિંગ કરી જાઓ, એટલીસ્ટ 10-15 આકૃતિ એક પેપરમાં આવી જાય એટલે આરામથી પાસ થઈ જાઓ. એવી રીતના તમારા સબ્જેક્ટમાં બધા મિત્રોને શું કરવાનું તો કે આરામથી પાસ થવાનું છે. એના સિવાય તમે ક્યાંય અટકાવો છો, કાંઈ હેલ્પની જરૂર પડે છે તો મને તમે ચોક્કસપણે કોમેન્ટ કરવાની રહેશે. વોટર રિસોર્સ એન્જિન એટલો હાર્ડ સબ્જેક્ટ નથી એટલે તમે આરામથી પાસ તો થઈ શકો છો. ઓકે, તો જીટીયુ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશે મિત્રો અવાજ તમારા જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને પૂછી તમારા સેમેસ્ટર 4ના બધા દોસ્તોના વિડીયો શેર કરવાનો રહેશે.